જય દ્વારકાધીશ। તો હાલો રામ રામ ને સીતારામ મિત્રો। તો આપણે આવી ગયા છીએ આજે બકાલું સારવા। આપણે આજે મહેશભાઈનું બકાલું સારવાનું છે, તો જોઈએ છીએ કેવું બકાલું છે। અરે પણ મસ્ત મજાનું છે, શું વાત છે, બકાલું સુપર છે। જો આજે આપણે આ બકાલામાં ભેહુંને ધરવવાની છે। તો મહેશભાઈના સોળા છે, પછી ભીંડા છે, આ સોળા છે, આ સોળા સારવાના છે। આ રીંગણીની આડા ભીંડા છે એ સારવાના છે। તો મસ્ત મજાનું બકાલું છે અને આજે આપણે બકાલું સારવા આવી ગયા છીએ મિત્રો। હમત આપા તમારી જય જય હો, હે પાદરિયા વાળા તમારી જય જય હો, નકળંગ ને જાધારી તમારી જય જય હો, દ્વારકાધીશ તમારી જય જય હો, ઠાકર ધાણી તમારી જય જય હો। તો મિત્રો મહેશભાઈ ગામને તો બહુ બકાલું ખવડાવ્યું, હવે આપણી બેહુને ખવડાવે છે બકાલું મહેશભાઈ। તો આ બધા સોળા આપણે બેહુને રજા આપી છે કે ભલે બેહું ખાઈ જાય સોળા। તો ઓલી પર ભીંડા છે, રીંગણી છે, ઘણું ખરું બકાલું છે। તો મહેશભાઈ આપણને રજા આપી છે ને મહેશભાઈ આખા ગામને બકાલું ખવડાવ્યું છે। તો હવે આપણે એમ કીધું છે કે ભીમભાઈ આપણે ભેહુંને બકાલું ખવડાવી દેવાનું છે બધું। તો આજે ભેહું બકાલું ખાવા આવ્યું છે। આમાં ખડ પણ બહુ છે, વાલોળ છે, તુરિયા છે, ઘણું છે, ઓલપા તલવાયું છે, એમાંય પણ ખડ બહુ જ છે। મહેશભાઈએ કીધું છે કે આમાં ખડ પણ બહુ જ છે, તો આપણે આ સાફ કરાવી દેવાનું છે। તો આજે આપણે આ ભેહું સાફ કરી નાખશે। જો આ તમને દેખાય એમાં મિત્રો ખડ બહુ જ છે। તો વરસાદને કારણે કારણ કે ખડ બહુ જ થયું છે એટલે આપણે ખવડાવી દેવાનું છે આ બધું ખડ। જો આ ખડ છે બધું, આમાં વાલોળ એ તો દેખાતું નથી વેલા ને એવું તો પણ